બ્રહ્મ સંબંધ મંત્ર એટલે આત્મનિવેદન, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે સ્વયં નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જને. આ બ્રહ્મ સંબંધ મંત્રનો આજે તો પ્રાગટ્ય દિવસ છે. સિદ્ધાંત રહસ્યમાં કહ્યું છે કે સાક્ષાત ભગવદા પ્રોક્તમ. તો આજના પવિત્ર દિવસે પુષ્ટિ માર્ગ પ્રગટ થયો, તેનું મૂળ રહસ્ય એ આજના જ પવિત્ર દિવસની ઘટના છે. આ જે શ્લોક છે બ્રહ્મ સંબંધનો, એ મૂળમાં ગોવર્ધનજીએ સ્વયં કરેલું છે. સિદ્ધાંત રહસ્યનું જે વર્ણન આવશે ત્યારે ષોડશ ગ્રંથોમાં ક્રમ આવશે ત્યારે, પણ આજે જરૂરથી તેનું સ્મરણ કરીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાર્તર સ્વેષા દેહ જીવયો સર્વે દોષ નિવૃત્તિ દોષા પંચ વિદ્યા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શ દાસ્વ ન મંતવ્ય કથંતમ અન્યથા સર્વ દોષાના ન નિવૃત્ત કથંચન અસમર્પિત વસ્તુના તસ્માદજય ન માચરિત નિવેદિભિ સમર્પ્યવં સર્વ કુર્યાદિતિ સ્થિતિ મતં દેવં દેવસ્ય સાઈ ભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધયતિ તથા કાર્ય સમર્પ્ય સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણા ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત્તદ્રાપી ચૈવહિ. આજે ષોડશ ગ્રંથમાં જે ગ્રંથ છે તે વખતે તેનું ટીકાનું વર્ણન આવશે ત્યારે વિસ્તાર થશે. પણ આ જે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશીય મહાનિશી એટલે પુષ્ટિ માર્ગની સૌથી મોટામાં મોટી એકાદશી જો હોય ને તો એ પવિત્ર એકાદશી છે, જે આજની પવિત્ર એકાદશી તરીકે તેનો મહિમા છે. અને મહાપ્રભુજીને આજ્ઞા કરી ગોવર્ધન નાથજીએ ઝારખંડ જ્યાં પરિક્રમા કરી રહ્યા હતા ખુલ્લા ચરણથી, આપને એવી આજ્ઞા કરી કે અમે ગોવર્ધન પર્વત ઉપર પ્રગટ થયા છીએ, આપ સત્વરે પધારો અને અમારો સેવા પ્રકાર શરૂ કરો. આપણે એ આજ્ઞાનો સ્વીકાર કરી હવે જે યાત્રા છે જે આપ કરી રહ્યા હતા પૃથ્વીની, એને ગૌણ કરી. પણ એવું નહીં કે છોડી દીધી પછી, કારણ કે આપ સત્ય સંકલ્પ છો. એકવાર સંકલ્પ કરીને આપ પરિક્રમા કરવા નીકળ્યા છો એટલે પૂરી કરવી જ છે.
પણ સત્ય સંકલ્પ છો એ બીજું ચરણ છે. પ્રથમ ચરણ આપ ગોવર્ધનનાથજીના આજ્ઞામાં છો. એટલે ગોવર્ધનનાથજીએ જેવી આજ્ઞા કરી કે આપે તે જગ્યાએથી યાત્રા અધૂરી રાખી અને ત્યાંથી આ પગપાળા 6 માસ સુધી મુકામ કરતા કરતા વ્રજમાં પ્રવેશ કરી પ્રથમ ગોવર્ધન પર્વત ઉપર ન જતા ઠકરાણી ઘાટ ઉપર ગોકુલમાં આવ્યા, જે યમુનાજીનું નિવાસ સ્થાન છે, ઘર છે. આવીને દામોદરદાસ સસાનીજીને પૂછ્યું કે દમલા ये ઠકરાણી ઘાટ कौन सा और गोविंद घाट कौन? तो दामोदरदास સસાનીજીને શું એવા ભાવ આપનો યમુનાજીના દર્શનનો હતો. યમુનાજી તો આજે જ આવ્યું છે કે આપ તો સાક્ષાત ઋષિલાલજી ગોસ્વામી 108 આપ પ્રભુએ કહ્યું કે આપની અંદર પણ ભગવાન જેટલા જ ગુણો આપનામાં છે, પ્રભુએ જ આપેલા છે, ષડ ધર્મ. એટલે આપ જાણી ગયા પુષ્ટિ માર્ગના પ્રકટવા માટે સાક્ષાત સ્વામીજી એ જ અત્યારે દ્વિજ છે અને અમારા માટે આવો પ્રશ્ન કર્યો. એટલે આપે કરુણાથી ભરેલા છો, આપો પ્રગટ થયા છો. બોલો શ્યામ સુંદર શ્રીમુનિ મહારાણીજી કી જય હો. અને તે જ વખતે મહાપ્રભુ વલ્લભાચાર્યજી આ સુંદર યમનાષ્ટકનું પ્રાગટ્ય કર્યું. યમનાષ્ટક એ પુષ્પમાં સર્વ વૈષ્ણવોએ ધર્મ લીધા પછી સર્વપ્રથમ પાઠ કહેવાય છે. આ પાઠ જો આવે છે કે આવડે છે તો ધીરે યમુનાજી એટલી બધી કૃપા કરે છે કે આખો માર્ગ એમને સહજ સમજાઈ જાય છે. યમુનાજીની કૃપા થઈ ચૂકી છે, પણ યમુનાજીની વિનંતી હતી કે અમને આપ શ્રી ભાગવતજીના પર વચનામૃત કરો, એટલે ભાગવત સપ્તાહ જ કરો 7 દિવસ માટે. પણ આપણા મુખે જે શ્રવણ કરવું એ તો શ્રી કૃષ્ણ લીલાઓ, કેમ કે આપ સ્વામીની છો, આપ નિકુંજ લીલાના મુખ્ય સ્વામીની છો. એટલે યમુનાજીની આ વિનંતીને સ્વીકારીને આપે ત્યાં 7 દિવસ સુધી ભાગવત સપ્તાહ કરી. અને તે વખતે વર્ણન પણ છે કે ધીરે ધીરે થોડી થોડી ફોળો આવતી હોય વરસાદની, એવી રીતે પણ આવતો વરસાદ ચાલુ કથામાં. પણ આપની મુખારવિંદની એ જે રસધારા છે એમાં વૈષ્ણવો એવી રીતે વહી જતા કે તેમને એ પણ અનુભવ ન થતો કે આ વરસાદ આવી રહ્યો છે, ફોરો ધીરે ધીરે પડે એ રીતે. આ રીતે આપે 7 દિવસ સુધી, એટલે કે ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું અને ચોથથી શરૂ કરી અને ચોથ, 5, 6, 7, 8 અને 9 અને દસમ સુધી આપે યમુનાજીને ભાગવતજીના પર વચનામૃત કરી અને મનોરથ પૂરો કર્યો. પછી આપ 11 આવી અને એ 11ની મધ્યરાત્રિએ આપને જે નિંદ્રામાં આપ પોઢેલા હતા, પણ આપની નિંદ્રા અચાનક જ ઉડી ગઈ, ખલેલ પડ્યો. એ ખલેલ પડવાનું કારણ છે કે આપણે તો ગોવર્ધનનાથજી આજ્ઞા કરી દીધી કે હવે પુષ્ટિ માર્ગ શરૂ કરો અને મારો સેવાક્રમ શરૂ કરો. જે કાર્ય માટે ભૂતલ પર આપને આજ્ઞા કરી છે કે દૈવી જીવોને પાછા લઈને આપ આવો, તો એ કાર્ય આપ હવે શરૂ કરો. બસ બરાબર છે. તે વખતે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જે ચિંતા થઈ, કેમ કે આપ સર્વ સામર્થ્ય સાથે પ્રગટ થયા છો, પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી આપનું પ્રાગટ્ય છે. એટલે સ્વામીનીજી તો છો જ, સાથે મેં કહ્યું એમ પર બ્રહ્મ એનો પણ આવેશ આપનામાં આવે છે વારંવાર. હું અત્યારે બીજું નામ નહીં લઉં, પણ સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમનો જ આવેશ આવે છે આપનામાં વારંવાર. એટલે સામર્થ્ય આપની પાસે એટલું જ છે જેટલું પૂર્ણ પુરુષોત્તમમાં છે. પણ આપ છો સ્વામીનીજી એ તો બધા જાણે છે. સ્વયં હરિરાયજી મહાપ્રભુજીએ જે વલ્લભ સાખી પ્રગટ કરી એમાં પણ આપે
33-34મી સાખીમાં કહ્યું છે કે વલ્લભ ભટ્ટ ગૃહ પ્રગટે સાક્ષાત પરળ બ્રહ્મ, એટલે અને ગુડ સ્વરૂપે સ્વામિનીજી, એવી રીતે આપે આગળ બીજી એક સાખીમાં વર્ણન કર્યું છે. એટલે આત્મામાં પણ સામર્થ્ય છે, તે સામર્થ્યથી ઉપરથી ચિંતા વધી, એ સામર્થ્ય પણ અહીંયા કામમાં આવે એવું નથી. એ બ્રહ્મ સંબંધના મંત્રના પ્રાગટ્યનું મૂળ કારણ છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો. કેમ કે આપનામાં સામર્થ્ય છે તો ચિંતાનું કારણ કેવી રીતે બન્યું? તો કે છે ને કે ના જાણે એ સારું, પણ જો જાણી જાય પછી, એ જાણ્યા પછી જો એનું નિરાકરણ ન થાય તો એ વધારે દુઃખદાયક છે, વધારે પીડા આપનારું છે. તો મહાપ્રભુજી એટલા સામર્થ્યવાન હતા કે આપે જોયું કે અમારી સૃષ્ટિ જે હું જોઈ રહ્યો છું અત્યારે ભૂતલ ઉપર, તો ત્યાં બેઠા બેઠા જેમ ગોપી ગીતની અંદર ગોપીઓને ઠાકોરજીની લીલાના વર્ણના દર્શન થતા, એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે દરેકે દરેક ઘરમાં આપના જીવોના જોયા. હું તમને ઉદાહરણ તરીકે જ લઈશ એટલે જડ સમજાશે કે આપને ચિંતા કેવી આવી અને આપ કેમ નિંદ્રામાંથી ઊભા થઈ ગયા. એક ઉદાહરણ સાધારણ, કનોજના સ્ત્રી પુરુષ, બ્રાહ્મણ સ્ત્રી પુરુષ જે હતા એ દેવી ઉપાસક હતા. અને આપને વિદિત હશે કે એમના પ્રસંગમાં હરિરાયજી ચાચાજીએ જઈ અને બધા વાસણો પલટાવડાવ્યા. જ્યારે સેવક થયા, બ્રહ્મ સંબંધ મળ્યો પછી પહેલા કાર્ય શું કર્યું? તો મહાપ્રભુ ગુસાઈજીએ એમને સોંપી દીધા ચાચાજીને. ચાચાજી ત્યાં પધાર્યા અને ચાચાજીએ એ દેવી ઉપાસક હતા એટલા માટે એમના વાસણોને પલટાવ્યા. તો આ શું છે? તો બધી ચોખવટ ન થઈ શકે, પણ એ વખતે દેવી ઉપાસક હતા એટલે બલિ ધરતા, અને બલિ ધરતા એટલે એ માંસાહારનું ભોજન એમને ધરાવીને પછી લેતા. આ એ ભાવ થયો. બીજું પ્રમાણ જોઈએ, પલટાવી દીધા અને હવે તો પુષ્ટિ માર્ગમાં આવ્યા, હવે તો વ્રજના ઠાકોરજીને ભજવાના એટલે એમને ધરીને લેવાનું, એટલે એમાં તો બીજું તો કશું ના આવે. પણ આ પ્રસંગ છે કે પલટાવ્યા વાસણો. એવો બીજો પ્રસંગ છે જ્યાં બિલકુલ પાળતા નહોતા. જે ચાચા હરિદાસ બનિયાની દીકરી, એના ઘરમાં જૈન ઘરમાં જન્મ થયો હતો હરિદાસ બનિયાનો. એટલે હરિદાસ બનિયાની દીકરી જે હતી એને પણ જૈન ઘરમાં જ આપી, કેમ કે વૈષ્ણવ કોઈ મૂર્તિઓ મળ્યો નહોતો. પણ પ્રભુની ઈચ્છા હતી, કારણ કે આ જેના ઘરમાં જવાની હતી એ જૈન કુટુંબ પણ પાછું દૈવી જીવ હતા બધા, એટલા માટે. તો હરિદાસ બનિયાએ દુઃખ સાથે જૈન કુટુંબમાં જ લગ્ન કરાવ્યા. પહેલાં તો બહુ પ્રયત્નો કર્યા. હવે જ્યારે જૈન ઘરમાં એ આવી પોતાના જ ધર્મમાં, તો ત્યાંના જે નિયમો છે એ, જેમાં શૌચાદી ક્રિયા એટલે ખાસ કરીને સ્નાન ન કરીને સીધા દેરાસરમાં જે જાય છે એ એમનો જે ધર્મનો ક્રમ છે. પણ અહીંયા એમણે જે જોયેલું, ગુસાઈજીના સેવક થયા હતા એમના પિતા, અને એ પોતે પણ ગુસાઈજીની સેવકીની થઈ હતી. તો અહીંયા જુદું હતું, તો અહીંયા આવું હતું. એટલે એને બહુ જ વિરોધાભાસ થયો અને પછી તાપ થયો અને પછી પોકાર કર્યો હૃદયના નાદથી ગુસાઈજીને. એટલે ગુસાઈજીએ સ્વયં પધારી અને કૃપા કરી અને સૌ ઘરના લોકો જે દૈવી હતા એમને, જેમને નામના અધિકારી હતા, એમને નામ આપ્યું. તો આ જે પ્રસંગ છે, પછી એમના વાસણો પલટાવડાવ્યા. તો કેમ? તો પાળવાનું નથી હોતું ત્યાં. એવા ઘણા આપણા પણ ધર્મમાં આવું બધું તે વખતે હતું, અત્યારે છે કે જ્યારે અટકાવોમાં બેસે માસિક ધર્મમાં તો કંઈ જ માને નહીં, પાળે નહીં, બસ જેવા છે એવા એ પ્રમાણે જ ભોજન કરે અને જીવન જીવે. ધરવાની વાત જ નહીં, ધરે કેવી રીતે? આવા સમયે જો ભોજન કરતા બનાવતા હોય તો ધરે કેવી રીતે? તો આ બી એક પરિસ્થિતિ હતી. એ પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપણી દિવ્ય દ્રષ્ટિથી જોઈ કે કોઈ પાળી નથી રહ્યું, મન ફાવે એમ જીવન જીવી રહ્યા છે. મેં કહ્યું એમ પેલા હવે ક્ષત્રિયોના પ્રસંગ આવે છે, એમાં મહાપ્રભુજી સ્વયં કહે છે છીપાને, વિષ્ણુ છીપાને, કે તારા તો જે છે બધા નાતના લોકો, એની જોડે તારે ખાવા પીવાનો વ્યવહાર છે, છૂટશે નહીં તો તારાથી આ ધર્મ કેવી રીતે પડાશે? તો આવું એટલા માટે કીધું કે એ લોકો પણ જેવું તેવું ખાતા હતા, એટલે કે માંસાહાર ખાતા હતા. તો એ કેવી રીતે તું છોડી શકીશ? તો કે મેં અત્યારે જ છોડ્યું, કારણ કે સ્વરૂપ જ્ઞાન થઈ જાય, હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ
જે આપણે અનુવાદ રહી ગયો આજે પહેલા એ વાંચી લઉં કે તરત જ જેમને ખબર પડી જતી કે આ તો અમારી સામે સ્વામિનીજી છે. અને હવે તો ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આ તે જ કરી શકે કે જેને ખબર છે કે મને તો પૂર્ણ પુરુષોત્તમનો બોલાવો આવ્યો છે, ગોવર્ધનનાથજીનો. ઓહો, જેમનું દર્શન કરતા અત્યારે એ લોકો દેહભાન ભૂલે છે અને સહજ જ સર્વોદ્ધારક સ્વરૂપે ગોવર્ધનનાથજી એમનો અંગીકાર કરી લે છે. એટલા કૃપાળુ પણ એટલા છે. એટલે તો એક દોડ પણ કેટલું બધું પ્રચલિત છે કે હારે વાલા હરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા હરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તું તો લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તમે કરુણા તણા છો સિંધુ. હારે તમે કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તમે કરુણા તણા છો સિંધુ. સિંધુ એટલે સમુદ્ર. કરુણાના સાગર છો તમે. આ સ્વભાવ છે આપણો. આ એક એવા પ્રભુ છે ગોવર્ધનનાથજી કે એ વેદના નિયમોમાં જેણે પાપ કરેલા બતાવ્યા છે એનું ફળ ભોગવવું પડ્યું છે હમણાં સુધી. કળિયુગ જે શરૂ થયો, અમારા ગોવર્ધનનાથજી હમણાં જે પ્રગટ્યા એ પહેલાં જે યુગો ગયા એ યુગોમાં આપને પ્રમાણ છે કે ગૌતમ ઋષિએ અહલ્યા પોતાની પત્નીને શ્રાપ આપી અને શિલા કરી નાખી હતી. કેમ કે એ ઇન્દ્ર સાથે ઇન્દ્રએ છળ કરી અને જે રૂપ લીધું તો એ ઇન્દ્રએ રૂપ લીધું તો ઇન્દ્ર તો છે એવો કે સ્વર્ગનો રાજા છે અને એ તો કામી છે, તો એ તો એનું જે કર્યું એ તો એ જાણે, એને તો ભોગવવા માટે શ્રાપ આપીશ. પણ તું તો સતી સ્ત્રી છું, તો તે કેવી રીતે ઇન્દ્રને ના ઓળખ્યો? એટલે વાતમાં એવું કહેવાય છે કે એમને ખબર તો હતી કે આ ઇન્દ્ર છે, પણ છતાં પણ ઇન્દ્ર સાથે સમાગમ કર્યો છે. પાછી વાતમાંથી બીજી વાત જાણવી હોય તો એ પણ છે કે આ જે છે અહલ્યા એને સોંપીને ગયા હતા બ્રહ્માજી ગૌતમ ઋષિને. તો ગૌતમ ઋષિએ પણ જેમ સમય તપમાં હતા એટલે તે વખતે તેની સાથે સમાગમ નહોતું કરેલું ઘણા વખતથી, લગ્ન થયા ત્યારથી માનો ને. તો આ જેમ કરદમ ઋષિનો પ્રસંગ છે, દેવહૂતિજીના લગ્ન કરાવીને ગયા સ્વયંભૂ મનુ શત્રુપા, પણ કેટલાય વખત સુધી સંસાર શરૂ જ નથી કર્યો, પણ સમય આવે કર્યો, ધીરજ ધરી અને એટલે ફળ મળ્યું. કપિલ ભગવાન ગર્ભથી પ્રગટ થયા અને નવદા ભક્તિ સમાન નવ કન્યા. પણ આ જે અહલ્યા છે ધીરજ ન ધરી શક્યા અને ઇન્દ્ર આવ્યો તો જાણે છે, સતી છે એટલે જાણે છે કે ઇન્દ્ર છે, રૂપ લીધું છે મારા પતિનું, પણ ન રહી શક્યા તો છેવટે શિલા થવું પડ્યું. પણ આ પ્રભુ કેવા છે? પછી તો રામજી આવ્યા અને સ્પર્શ કર્યો ચરણથી. આ પ્રભુ કેવા છે? અહીંયા તો ગમે તેવો અધમ હોય, ગમે તેવો પાપી હોય, કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય, નાશ કરું હું એના પાપો, નિષ્પાપ એ થઈ જાય. કરુણા સાગર દીન દયાલ ભક્ત વત્સલ મુજ છે નામ. આ જે આપનો સ્વભાવ છે ગોવર્ધનનાથજીનો કે આપ વ્રજ છોડી અને જઈ રહ્યા હતા અજબ કુંવરબાઈના ઘર તરફ. માર્ગમાં કોઈ સરોવરમાં 1 લાખ પ્રેત
1,00,000 પ્રેત યોનિમાં, રાક્ષસ યોનિમાં પીડાઈ રહેલા એમને પણ મુક્ત કરી દીધા. એટલે કહ્યું કે આ જે પ્રભુ છે આપણા એ કેવા છે? હારે મારા અંત સમયના બેલી, હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી, હારે હવે મેલો નહીં હડસેલી, હારે હું તો આવી ઊભો તમ દ્વારે, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે હું તો આવી ઊભો તમ દ્વારે, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. તો આજ સર્વોદ્ધારક સ્વરૂપે આપ અત્યારે બિરાજી રહ્યા છે નાથદ્વારામાં. મને નાથદ્વારાના શ્રીનાથજીના ચરિત્રમાં આવેલું ને, પેલો માળી હતો, એણે એવો ભાવ કર્યો કે હું બધું આપી દઉં. મારું હતું શું? એક દાતારડું, એ વેચી નાખ્યું. એટલે ખરેખર સર્વસમર્પણ કર્યું. તો ગોવર્ધનનાથજીને પણ એ કેટલો પ્રિય લાગ્યો. મેલો ગેલો તોય મારો ભક્ત મને અતિ પ્યારો, આપું અંગુલી સહારો, હું તો અડધી રાત્રે દોડીશ આ માળી કાજે, માયા બંધન જાતે તોડીશ આ માળી કાજે. આવા પ્રભુ એનો લાભ અત્યારે જ મળે છે, આવા સમયે જ્યાં સમય અત્યારે કઠણ છે. કોઈ નિયમ નથી જોતા, કોઈ વેદના કાયદા કાનૂન જોતા નથી, ગમે તેવો કેમ નથી. એટલે તો ભાગવતજીના મહાત્મામાં નથી આવતું કે આટલા પાપ કર્યા તો પણ ધુંધુકારીને ગોલોકમાં સ્થાન મળ્યું છે. બોલો ગોલોકનાથ કી જય હો. હારે મારું અંતર લેજો વાંચી, હારે નથી મહેંદીમાં લાલી લપાતી, હારે પાને પ્રસરી જાતી, હારે તને સમજું ને શું સમજાવું, હારે કહેતો અંતર કોરીને બતાવું, હારે તારા વૈષ્ણવને એક જ આશા, લઈ જાજે તારા ધામમાં. અને ખરેખર આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે, આજે હું રાખીશ કે તમે એનું વાંચન કરીને સ્મરણ કરીને જાણી શકશો કે કેવી કૃપા વિચારી છે ગોવર્ધનનાથજીએ પોતાના જીવો માટે. પછી એ જીવો કેવી રીતે રહી શકે? સ્વરૂપ જ્ઞાન થઈ જાય એટલે પછી આ બ્રહ્મસંબંધ જે છે મંત્ર એમના માટે છે કે જે હતા પહેલા, નવા માટે નથી. પણ નવા માટે ગોલોકમાં પ્રવેશ થઈ શકે છે, પણ જ્યારે રાસમાં પ્રવેશ કરવો છે, નિકુંજ લીલામાં પ્રવેશ કરવો છે, તો એ લીલાના જીવો માટે જ છે. નવા માટે ખુલ્લું મેદાન છે, કયું? ગોલોકધામનું. પણ જ્યાં નિકુંજના લીલાના જીવો છે એ છૂટા પડી જાય છે. આ હું નથી કહેતો, સાક્ષાત કિશોરીબાઈના પ્રસંગમાં યમુનાજીએ જ કહી દીધું છે કે રાસનો અધિકાર એ તો માત્ર વલ્લભ અને વલ્લભ કુલના વંશથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરશે તેમને મળશે. બાકી તો ગોલોક ખુલ્લો છે, એમાં તો જે પણ છે નિકુંજની રાસ સિવાયની જે લીલા એ જરૂરથી લાભ મળશે. તો આજનો આ દિવ્ય પવિત્ર એકાદશીનો દિવસ છે. આજે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પવિત્ર ધર્યું હતું અને સર્વ વૈષ્ણવો પણ પોતાના પ્રભુને આજે પવિત્ર ધરે છે. કેમ? તો કે ઠાકોરજીને સેવામાં 12 મહિના પહોંચી શકાય એવું ન પણ બને, તો એવા સમયે જે સેવા આપણાથી રહી ગઈ છે તે સેવા પણ આ રીતે આ ભાવથી આપ અંગીકાર કરી લે છે. અને આ ચિંતામાં કે જે આ બધા જીવોનું કેવી રીતે આપને સોંપવું, કેમ કે આવું ખાતા પીતા જોયા, આવી રીતે મર્યાદા માર્ગીઓ સાથે ભળેલા, અમુક તો ઘરમાં પીરને બોલાવતો અને પીર ભોજન કરતા, આ બધું જોયું મહાપ્રભુજીએ. એટલે મહાપ્રભુજી બહુ જ ખેદ પામ્યા અને ચિંતા એટલી બધી થઈ કે નિંદ્રામાંથી આપ જાગી ગયા. અને જાગી ગયા એ પછી આપ યમુનાજીના કિનારે જે ઘાટ છે ત્યાં આવીને બિરાજ્યા અને યમુનાજીની ધારામાં આપનું ચિત્ત છે. એટલે પ્રથમ જે દર્શન કર્યા હતા આપે આધિદૈવિક સ્વરૂપે કર્યા હતા, હવે ફરી કરી રહ્યા છે આધિ ભૌતિક સ્વરૂપે જે વહી રહ્યા છે યમુનાજી, એમના રાત્રે 12 વાગે કરી રહ્યા છે. અને ત્યારે જ સાક્ષાત ગોવર્ધનનાથજી વળી પાછી કૃપા કરી. માનો યમુનાજીએ કીધું કે વલ્લભને શ્રમ પડી રહ્યો છે, નાથ આપ જલ્દી કૃપા કરો. માનો એમ જ કીધું કે યમુનાજીએ પ્રેરણા કરી અને ગોવર્ધનનાથજી ગોકુલ ચંદ્રમાજી ત્યાં પ્રગટ થઈ ગયા છે એવું કહેવાય છે. બોલો ગોવર્ધન નાથ કી જય હો. અને જ્યારે સાક્ષાત
સાક્ષાત ગોવર્ધનનાથજી જ્યારે પ્રગટ થઈ ગયા અને પછી આપે કહ્યું કે તમે શા માટે ચિંતા કરો છો? પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાની આજ્ઞા મેં કરી છે, એનું સમાધાન પણ મેં વિચારી રાખ્યું છે. તમે જે જોઈ રહ્યા છો સામર્થ્યથી અને દુઃખ પામી રહ્યા છો, એ બધા જ દોષોને દૂર કરવા માટે મારી પાસે જે સાધન છે અને એ જ આ બ્રહ્મ સંબંધ મંત્ર, અને એ આપણે સર્વપ્રથમ દાન કર્યું છે. અને ત્યાર પછી જે મહાપ્રભુજીના હૃદયમાં હવે આ બધા જ જીવોને સમર્પણ કરાવવા માટેનું આપને સામર્થ્ય મળી ગયું. એટલે આપ હવે પ્રસન્ન થયા, કેમ કે જીવોને લઈ જવા છે તો નિશ્ચિત છે, પણ લઈ જવા માટે દોષ મુક્ત કરવા એ આપને દેખાયું નહીં કે કેવી રીતે સમાધાન. હવે આપે જ્યારે ગોવર્ધનનાથજીએ બ્રહ્મ સંબંધનો મંત્ર જે છે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કરીને, એ આપે જ્યારે શ્રવણ કરાવ્યો અને એ ધારણ કરી લીધું આપે, અને પછી ગોવર્ધનનાથજીએ વચન આપ્યું કે આ બ્રહ્મ સંબંધનો મંત્ર તમે જેમને પણ શ્રવણ કરાવશો અને તમારા વંશના બાળકો, કારણ કે સૃષ્ટિ કરોડોમાં છે, જેમને પણ શ્રવણ કરાવશે, ઉચ્ચાર કરાવશે અમારી સન્મુખમાં, એટલે કે ઠાકોરજીના સન્મુખમાં, તો એ જીવનો અમે કદાપી ત્યાગ નહીં કરીએ. એટલે કોઈ નહીં કરી શકે. ધારે કે અત્યારે જે વલ્લભકુલ બાળકોથી દ્વેષી લોકો, જે વૈષ્ણવો ભયંકર પીડા પામી રહ્યા છે અને જેમ તેમ ઓડિયો વિડીયો કાઢી રહ્યા છે બહાર, પણ એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. મૂળ મહાપ્રભુજીને વચન ગોવર્ધનનાથજીએ આપેલું છે, એટલે હવે એમને લીલામાં પ્રાપ્તિ થવાની. અને આ બધું બંધ કરી દેવું જોઈએ, આવું બધું બોલવાનું. શા માટે? કેમ કે નાદ સૃષ્ટિ છે, તમે એ બિંદુ સૃષ્ટિ છે. તમારી પીપુડી ત્યાં સુધી પહોંચવાની નથી, એ પીપુડી પહોંચાડવાની જરૂર પણ નથી. સામર્થ્યવાન મહાપ્રભુજી એ જ બધું સંભાળી લેશે, કારણ કે વલ્લભ પુષ્ટિ માર્ગના સ્થાપક છે, વળી આપના વંશમાં વ્યાપક છે. આપ અંદર છે જ, શા માટે કોઈની નિંદા કરવી? એ જ છે અંદર. અને જો ઊંચા નીચા થયા, આપને જો વાળ ચીબડા ગળવા લાગશે તો સ્થાપે એને એમને ઉખાડવાની રીત બધી બહુ જ છે, અલગ અલગ છે. કેટલી બધી અવાજ જ નથી આવતો, ખબર જ નથી પડતી બાજુવાળાને પણ કે અહીંયા વાગી ગઈ મહાપ્રભુજીની લાકડી. સ્થાપે એને ઉખાડી નાખે એવું એમનું નાટક છે કે વલ્લભ પુષ્ટિ માર્ગના સ્થાપક છે. અને ગોકુલનાથજીએ સર્વોત્તમમાં એક નામમાં સ્પષ્ટ કહી દીધું છે કે એમાં કયો ભાવ છે એ નામમાં, કે કોઈ એમ કે પોતાનો માર્ગ છે એમાં બહિર્મુખ થઈ જાય અને વળી પાછો મર્યાદામાં ચાલી જાય તો એનો ઉદ્ધાર કેવી રીતે થશે? કોઈ સંદેહ કરે. એમ કરીને પછી ગુસાઈજીએ એક નામ પ્રગટ કર્યું છે. હું લખતો રહીશ. હવે આવતી વખતે જ્યારે આપણે સર્વોત્તમ સ્તોત્રો ઉપર બોલીને વિડીયો ઓડિયો કરીશું ને, ત્યારે હું બરાબર ટાંકી રાખીશ, જેથી આપને અનુભવ થાય કે ત્યારે ગોકુલનાથજીએ આજ્ઞા કરી કે ના નિશ્ચિંત રહેજો. કેમ? તો કે ભલે બહિર્મુખ થયો, ભલે બીજા માર્ગમાં ચાલ્યો ગયો, કદાચ બાળકો જેવી આજ્ઞા કરવા માંડે કે જે જીવ વૈષ્ણવ સહન ના કરી શકે, કે આ મહાપ્રભુજીનું બાળકથી આવી આજ્ઞા કરે છે કે આ જન્મે પુણ્ય કરી લો તો આવતા જન્મે તમને બધું પાછું ફળ રૂપે મળશે, તો અમે શું કરીએ? આવું જ્યારે થાય, અથવા તો કોઈ બાળક કેમ કહેવા લાગે છે, જેમ કે અત્યારે બહુ સર્ચ થાય છે, એ કહે છે કે અમારે તો હવે એવા કોઈ ખભા નથી રહ્યા કે જે ખભે અમારું મસ્તક ટેકવી અમે અમારા હૃદયની વાતો કરી શકીએ. તો જ્યારે આવા વચનો શરૂ થઈ જાય કે અથવા આવી આજ્ઞાઓ શરૂ થઈ જાય કે દાન કરી લો આવતા જન્મે ફળ મળશે, એનું નહીં કરો તો નહીં મળે, તો એવા સમયે જરા પણ નિશ્ચિત રહેવું. અને એ જે ગોકુલનાથજી આજ્ઞા કરી છે એનું સ્મરણ રાખવું. શું આજ્ઞા કરી છે આપે? કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયેલા મહાપ્રભુજી છે, સર્વ સામર્થ્યવાન છે અને પરમ બ્રહ્મ છે, એટલે બધાના હૃદયમાં બિરાજમાન છે. એમને એ બહિર્મુખ થયેલા અથવા તો મર્યાદા માર્ગમાં ભળી ગયેલા અને પાછા લાવવામાં વાર કેટલી, આ ઉપર વિશ્વાસ રાખજો. બહુ ચિંતા કરવા જેવી નથી. હવે જ્યારે મહાપ્રભુજી નિશ્ચિંત થયા પછી પ્રભુના રૂપનું વર્ણન આપે કર્યું, એ છે મધુરાષ્ટકમ. એની બે ટૂંક લઈશું કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ.
ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ મધુરાષ્ટકમ આજે પ્રગટ થયું હતું એકાદશીના દિવસે. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, શ્રી ગોવર્ધન નાથ કી જય હો. આજની પવિત્ર એકાદશીની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ છે.